તૈયાર રેડી થઈ ગયા છે, તો હવે પગલા પાડવાની તૈયારી કરે. છોકરી બેન હમણાં હું ત્યાં આટો મારવા ગયો તો, એ લંગુબેન ના હાહુ ની બધા તૈયારી કરતા હતા, ઓલા તાહડામાં કંકુ ઘોળતા હતા ને એવી બધી તૈયારી કરતા હતા, ફૂલડા ને એવું બધું હતું ત્યાં. તો હું ત્યાં ગયો તો ને ઓલી છોકરીઓ હતી ને મેં પૂછ્યું મેં કેટલીક વાર છે, એ કે હજી વાર છે ભાઈ એમ કીધું એને. ત્યાં તૈયાર થઈ જશે ને એટલે તમને અહીંયા કેવા આવશે, એટલે તમારે કઈ ખાવું પીવું હોય તો કેજો મને. ના ના અમારે કઈ ખાવું પીવું નથી બાપા. આ તો હું તમને પૂછું છું, બાકી ત્યાં તો હમણાં ત્યાંથી તો તમારા માટે નાસ્તો આવે જ છે, સ્પેશિયલ નાસ્તો તમારા માટે બનાવેલો છે, હમણાં આવશે. તો ઈવડા ઈ તો ક્યારે દેવા આવે, મને બહુ ભૂખ લાગી, પેટમાં ઉંદરડા દોડે, હું લઈ આવું નાસ્તો ત્યાંથી ગોગડી બેન? ના ના જોંગા ભાઈ આબરૂ નથી કાઢવી મારા ભાઈ, ત્યાં કાંઈ આપણે લેવા નથી જવું, હમણાં દઈ જશે. લાવવાનો જ નતો ગોગડી બટા, મેં તને કીધું તું આવાને નો લવાય અહીંયા, આબરૂ કાઢશે જોંગો, ગંજી પહેરીને થોડે હારા લુગડાઈ નથી પહેરતો, અને આવડા કેટલા રૂપિયા વાળા છે, હાઈફાઈ છે, તો વ્યવસ્થિત નો હોય જોંગા ને બટા, આને નતો લાવવાનો. એવું કાંઈ ન હોય, ડોશીમાં રૂપિયા વાળા હોય ગરીબ હોય, જોંગો છે એવો છે, બીજું હું ત્યાં કઈ લંગુબેન ના હાહુ ની કઈ કેતા નથી, જોંગા ને કેટલો હાસ છે, એની બધાને એટલો વાલો છે, અને મારા સબસ્ક્રાઇબર નો તો કાળજાનો કટકો છે જોંગો, તમને ખબર છે જોંગો બધાઈને એટલો વાલો છે, એટલે મૂંગા મરો. હું એવો જ છું, બધાઈને વાલો લાગુ ગોગડી બેન. મેડમ તો વૈયા ગયા ગોગડી બેન, એને કયો ને કઈક ખાવાનું દઈ જાય. હમણાં દઈ જશે, ઘરેથી આવશે કોક દેવા. મને બટા ખોટું લાગે કે જોંગા ને ડોશમાં આમ કે તેમ કે, મને વાલો જ છે જોંગો, મારે કઈ દુશ્મન નથી મારો, મને વાલો જ છે. પણ એક દી ભૂત બંગલે આવ્યો ને તો કેટલી બધું વસ્તુ ચોરીને વયો ગયો, સુલામાંથી લાકડા લઈ ગયો, એક તાવડી લઈ ગયો, પછી બાજરાનો લોટ લઈ ગયો, મીઠું ચોરી ગયો, પછી ભૂતના કપડા હુકાતા હતા ઈ લઈને વયો ગયો, કેટલી બધી વસ્તુ લઈ ગયો છે, મને યાદ નથી. તો બોલ ભૂતનું નહીં મૂકવાનું, એનું ચોરી જવાનું, એટલે મને આની માં દાય ચડે. અને મેં તને કીધું નહોતું પણ અત્યારે કહું છું. ડોશીમાં એક વાત કહું તમને, આવો ચોરી ન મળે, આ વાલો ચોર લાગે. અને બિચારાના છોકરા ભૂખ્યા હશે, બધું ચોરી ગયો, તમારે ક્યાં તાણ છે, પટારા ભર્યા છે, ભલે ને ચોરી ગયો, એમ કેવાય કાલે લઈ જા દેવાય, એવો જીવ ન રખાય અધૂર્યો. સારો જીવ રાખીને તો દેવા વાળો 1000 હાથ વાળો છે. આપણે 100 રૂપિયાનું દાન કર્યું હોય ને તો દેવા વાળો 1000 હાથ વાળો છે ને, આપણને લાખો કરોડો રૂપિયા આપે, પણ હાસા દિલથી ને હાસા ભાવથી દીધા હોય ને તો. એટલી ખબર છે તમને, ગઢાસો તોય મારે તમને શિખામણું દેવી પડે, એટલે જ હું રાખું છું. એની પરિસ્થિતિ નબળી છે ને એટલે જ હું એના આખા ફેમિલી રાખું છું, ઊંઘાની રાખું છું, સુડેલની રાખું છું, એની પરજાની રાખું છું, કે આપણે આપણા ઘરે ક્યારે આવે આશા લઈને કે અમને ખાવા દેશે, અમને આમ દેશે. આપણા ઘરે સેન ભગવાને આપ્યું છે એટલે આવે. હમણાં આપણે કઈ ન હોય તો કોઈ આવે? ભગવાને આપ્યું છે તો દેવાનું જ હોય, આપણે કોકની મદદ જ કરવાની હોય, આપણે એકલા એકલા ન ખાવાનું, આપણને ભગવાને દીધું છે, આપણું નથી, ભગવાને દીધું છે ને આપણે દેવાનું છે ને ખવડાવવાનું છે ને, ક્યાંય નથી જવાનું. ભગવાનના સોપડે એક એક કર્મ લખાય છે ડોશીમાં, એ વાત થાશે હો બટા તારે. હાલો તમારા બધા માટે ગરમ ગરમ નાસ્તો આવી ગયો છે, ગરમ ગરમ ગાંઠિયા, ગરમ ગરમ બટેકા પૌવા, અને ખાવ ધબ ધબાવીને કરો મોજ. ભૂખ્યા ન રહેતા, તમારે કઈ જોવે તો પાછા કહી દેજો, એટલે હમણાં પાછો હું દઈ જાઉં. ના ના ભાઈ હવે નહીં જોવે તમ તારે, આ ત્રણને જ ખાવાનું છે, લંગુબેન ને, મારા ગોગડા ને અને જોંગા ભાઈ ને. મારે તો નોરતા છે, હવે આજ જો 8મું નોરતું છે ને કાલ છેલ્લું નોરતું, એટલે હું તો કઈ નાસ્તો કરતી નથી, હું બપોરે નહીં જમું, રાતે એકટાણું કરીશ. હવે કઈ વાંધો નહીં, જોવે તો કેજો. ઓલી બાઈ હમણાં ઊભી હતી, ઈ તો એમ નહોતી કેતી સ્પેશિયલ નાસ્તો તમારા માટે છે. આમાં શું સ્પેશિયલ છે? બટેકા પૌવા ને ગાંઠિયા છે, આ સ્પેશિયલ થોડું કહેવાય ગોગડી બેન? એમાં એવું છે જોંગા ભાઈ, સ્પેશિયલ નાસ્તો જ બનાવવાના હતા, તો એનો મારા ફોન આવ્યો ને, એને મને પૂછ્યું તારે શું નાસ્તો ખાવો છે, તો મેં કીધું ના ના જે હશે હાલશે. કે ના ના તું કે નહીં નાસ્તો હું મોકલાવીશ તારા માટે એમ. તો પછી મેં એને કીધું મને બટેકા પૌવા વધારે ભાવે, તો એ કે વાંધો નહીં, એટલે બટેકા પૌવા મોકલાશે. હા એટલે મેં કીધું આ સ્પેશિયલ નાસ્તો કઈ નથી, ઠીક આ તમારા માટે સ્પેશિયલ આવ્યું છે એમ ને? વાહ તમારો સ્પેશિયલ નાસ્તો. લંગુબેન તમારું નામ બદલવાના હતા ને, નામ પાડ્યું કઈ તમારું? હા ગોગડી ભાઈ એને મારું નામ પાડી નાખ્યું છે. મને શરમ આવે છે તમને કેતા, એમાં હું શરમ આવે? સાઈન મની ના કયો મારા હમ હું નામ પાડ્યું, એટલે મારું નામ છે એમાંથી ને જ પાડ્યું છે, લંગુ છે ને તો લીની નામ પાડ્યું છે મારું. ઈ લંગુ હારું છે લંગુ બેન, આ લીંડી થોડું હારું લાગે. જોંગા ભાઈ મૂંગી ના મરો, લીંડી નત પાડ્યું, લીની પાડ્યું, લીની. મૂંગા મરો કેતા નહીં, લંગુબેન માર છે, લંગુબેન તો મારતા મારશે એનો વર તમને મારી મારીને તોડી નાખશે, લીંડી નો કેતા.
એવું છે, મને ઓછું સંભળાય છે, કાન નથી, હવે મારે કોડિયા વધ્યા છે એટલે પછી એવું બોલાઈ જાય. કાઈ વાંધો ને, નાસ્તો ઠરે છે, તમે તઈને ખાઈ લો. હાલો, તમારી હા હુઈ એન તો અહીંયા તમારી ઓલી છોકરીઓ છે, રાંધવા આવે, કચરા પોતા કરવા આવે, એ બધું હવે ગમે એટલી તૈયારી કરી હોય. બોલો, હજી કોઈ બોલાવા ન થાય. હવે તમારા પગલા પાડી દેવાય ને પછી મુરત વયું જાય, અને તમે તૈયાર થઈને ક્યારું ના ખોડાણા છો. ગમે ત્યારે તમને હાથ કરવા આવે બાજુવાળાને ઘરે, આપણને અહીંયા ઉતારો દઈ દીધો હશે, હમણાં પગલા પાડવા બોલાવા આવશે. મને કીધું તું તમે બધા અહીંયા રહ્યો, પણ મેં કીધું ના ના, હું મારા નણંદ ને રેડી ન મોકલ. મેં કીધું એને એકલા ગમે નહીં, તો અમે બધા હારે જ રહેશું. નોરતા રહીશો ગોગડી બેટા. સારું છે ડોશીમાં તમે નોરતા રહ્યા છો ને, તો એ તો અહીંયા જાવી તે ખબર પડે ગોગડી ભાભી કેવી તૈયારી કરી છે એમ કંકુ પગલાની. એ તો બધું ઠીક ગોગડી, પણ તે ઘરે ફોન કર્યો તો આપણો છોકરો શું કરે છે, મમ્મી શિબરી માસી બધા શું કરે છે, ઝીણકુડી શું કરે, ઝીણીઓ તે બધા ખબર અંતર પૂછાતા. હા ગોગડા, બધાયના ખબર અંતર પૂછાતા. આપણે પોઈગા ને એટલે તરત જ મેં બધાએ વાત કરી લીધી, બધાને કહી દીધું અમે પોગી ગયા છે, અમારી ઉપાધિ ન કરતા આવે. ઝીણકુડી કે તું લંગુબેન ના ફોટા મોકલજો, એને જો ફોટા મોકલવાના. ચાલો લંગુબેન ફોટા પાડ દો. હવે તમને બધાને ઓલા ઘરે બોલાવે છે, જાઓ પગલા પાડવાની બધી તૈયારી થઈ ગઈ. ચાલો હું તમને ત્યાં મૂકી જાઉં. નાસ્તો કરવાનું બાકી છે બેન. તમે નાસ્તો કરો ત્યાં સુધી હું અહીંયા બેઠી છું, પછી આપણે સાથે વયા જઈએ. કરી લો હાલો નાસ્તો. હવે થોડીક મારા વાલા સબસ્ક્રાઇબર આરે વાત કરી લઉં. કેમ છો તમે બધા? અને હું દિલથી એવી આશા કરું તમે બધા મજામાં હશો. અને હવે આપણે સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે રાજકોટમાં 11 તારીખે. તો તમે રાજકોટ રહ્યો છો તો ફટાફટ મારો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપી દઈશ, મને મેસેજ કરો. સરસ મજાનું સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે, સરસ મજાનું હેલ્થ નોલેજ મળવાનું છે, અને સરસ મજાનું જમવાનું પણ છે. તો ફટાફટ તમે મને મેસેજ કરો અને આવો સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં. વેલકમ છે તમારું. થેન્ક યુ. બીજી પણ તમને એક વાત કહેવાની છું ફ્રેન્ડ, તમે તમારા શરીરનું ધ્યાન રાખો. અત્યારે બીમારી બહુ વધી ગઈ છે, ખાણું પીણું એવું થઈ ગયું છે, બધું કેમિકલ વાળું આવે છે, પાણી કેમિકલ વાળું આવે, બહારનું આપણે ગમે એ ખાઈ, બધું કાંઈ વસ્તુ આપણે સેફ વસ્તુ આવતી નથી, અને ઈ આપણા શરીરમાં જાય ને આપણા શરીરને બગાડે. કાંઈક ને કાંઈક તકલીફ આપણા શરીરમાં આવે છે. તો આપણું શરીર કેટલું કિંમતી છે એની તમને કદાચ ખબર નહીં હોય ફ્રેન્ડ. આપણે 20 થી 30 લાખની ગાડી લાવી તો આપણે એમાં એક ડાઘ નથી પડવા દેતા, એટલી એને હાચવવી છે. તો અબજો કરોડો રૂપિયાનું ભગવાને શરીર ફ્રીમાં આપ્યું છે ને, એટલે આપણને એની કિંમત નથી. તો જરીક વિચાર કરજો મારા વાલા ફ્રેન્ડ. થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું. બટા મેં ઓલી છોકરીને ફોન કરી દીધો છે, આપણી બાજુવાળીને, ઈ લઈને આવે છે હમણાં અહીંયા લીની વહુને, અને હવે આપણે એને પગલા પાડી દેવી. હા મમ્મી, કઈ વાંધો નહીં. હવે બધી જમવાની તો બધી સરસ તૈયારી થઈ ગઈ છે ને, એમાં કઈ ઘટતું તો નથી ને. રોટલી અને પૂરી એવું બધું બાકી છે મમ્મી. એવું બધું એટલે હું બાકી છે બેટા? મમ્મી રોટલી ને પૂરી જ બાકી છે. પૂરી વણી નાખી છે ને રોટલી થોડીક વણવાની છે, અને થોડીક વણી નાખી છે. હમણાં મહેમાન જમવા બેહે ને એટલે હું ને આ બે અમે બધું તૈયાર કરી દેશું જમવાનું. હો ને મમ્મી? જમવાનું શું બનાવ્યું છે બેટા? મમ્મી તમે કીધું તું ઈ જ બનાવ્યું હતું, તમને ક્યાં યાદ રહેશે? તમે એમ કીધું તું દૂધ પાક બનાવવાનો છે તો દૂધ પાક બનાવ્યો છે, બટેકાનું શાક બનાવ્યું છે, પછી દાળ ભાત બનાવ્યા છે, પછી ફ્રૂટ સલાડ બનાવ્યું છે, પછી સંભારો બનાવ્યો છે, પાપડ અને છાશ, એવું બધું છે. હવે બહુ યાદ નથી મને, અને હવે યાદ નથી રહેતું બેટા ઉંમરના હિસાબે. હવે ગોઢી થઈ ગઈ કે નહીં એટલે. હવે કાલ સવારે વહુ આવશે, બધું યાદ રાખવું પડે. વહુ આવશે ને એટલે મારે કાંઈ યાદ રાખવાનું નથી, બધું મારી વહુ સંભાળી લેશે. બહુ સંસ્કારી વહુ મળી છે મને, અને જલ્દી હવે એના પગલા ઘરમાં લઈ આવવા છે ને એને લઈ આવી છે ને આખું ઘર સંભાળી લે, અને બધી જવાબદારી મૂકી દેવી છે મારે. આવતા વેત બધું નો બેન દઈ દેવાય, વહુના હાથમાં નો દઈ દેવાય. તને શું ખબર વહુ કેવી હોય કેવી નહીં? અત્યારની છોકરીઓ તને ખબર છે? મારી વહુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે કોઈ દિવસ મારો વિશ્વાસઘાત નહીં કરે. મારે એના આખા ઘરની જવાબદારી દઈ દેવી છે, અને મારા દીકરાએ કીધું છે કે મમ્મી બહુ ડાય છોકરી છે, અને મારો છોકરો બોલે એમાં કઈ ઘટે જ નહીં, અને એ ડાય જ હોય. મને એટલો વિશ્વાસ છે મારા છોકરા ઉપર. અને હું લંગુઆરે રહીશું, મેં એને જોઈ છે, એના સંસ્કાર જોયા છે, મેં એની કહાની બધી સાંભળી છે, હાહારાની આ ઓલું પેલું. એટલે મને ખબર જ છે કે એની જેવી છોકરી અમને ન મળે સંસ્કારી. દીવો લઈને ગોતવા જાવી ને તોય તો આપી દેજો ભાઈ. અત્યારે થાસુ કેવી માણાને ખોટું લાગે, ખોટાની વાત જ નથી. હવે છોકરીમાં કઈ ખામી જ નથી. તો હવે આવે અને ઘર સંભાળી લે, અમને હાચવે અને મોજ કરે. એને કઈ ઘરનું કામ કરવાનું નથી, એને કઈ રળવા જવાનું નથી, ખાલી ખાઈ પીને મોજ કરવાની છે, અને મારા છોકરાનું ધ્યાન રાખવાનું છે. મારા છોકરાને હાચવે એટલે બસ, મારે બીજું કાંઈ જોતું નથી. તને ખબર છે તારા છોકરાને હાસવશે ઈ સોટી સોતે? મારે તું મારી બેન છો ને, તો મારે તને શિખામણ દેવી પડે.
બાજુવાળી છોકરી એને લેવા ગઈ, મહેમાન હમણાં આવતા હશે, હમણાં લીનીના પગલા પડાવવાના છે, એટલે તું કઈ બોલમાં આવે તો સાંભળી જશે ને, તો રેવા દે, તું શાંતિ રાખ, પછી બધો વહીવટ કરજે મારી યાર. મમ્મી તું છે ને માસીને કહી દે છે લીની વિશે છે ને એક શબ્દ હું નહીં સાંભળી શકું, એના વિશે કાંઈ ખરાબ શબ્દ ન બોલે. મમ્મી આપણા ઘરની લક્ષ્મી છે, આપણા ઘરની વહુ છે, હવે એના વિશે આપણે ખરાબ ન સાંભળી શકીએ. હું તો સાંભળી જ નહીં શકું. મમ્મી તું માસીને કહી દેજે હો. સાંભળી લીધું તે, હવે નહોતું બોલતી કાંઈ. છોકરાનું હું કામ દિલ દુભાવે છે? અમને ખબર જ છે અમે ક્યાં ઠેકાણું કર્યું, હું કર્યું, અને તું મને એમ હોતન કેતી હતી પૌણેલી છે ને પાછી આવેલી છે ને છૂટું થઈ ગયેલું છે ને છોકરી છે ને તારો છોકરો કુંવારો છે ને એટલું સારું છે, તો તને તો છોકરીઓની લાઈન લાગી જાય. એ વાત સાચી છે, પણ આવી છોકરી ન મળે આ સમયમાં. આ એવી ડાય છે, અને મારે એની અરે મારા છોકરાને ગમ્યું છે એટલે મારે કરવું છે. એમાં તને શું વાંધો છે ઈ કે હાલ મને. હા તો હવે હું નહીં બોલું, બસ તમને બે મા દીકરાને પગે લાગુ. મહેમાનને લેતી જા બટા, પગલા પાડી દેવી હવે લંગોના, નકર આ પાછું શુભ મુહૂર્ત વયું જશે. હા મમ્મી હાલો જાઓ હો. તારા પપ્પા ક્યાં ગયા છે બેટા? મમ્મી પપ્પાની તો કાંઈ ખબર નથી, સવારના તો ક્યાંય જોયા જ નથી મેં એને. તારા બાપને ક્યાંય ટાટીઓ ટકતો નથી. મમ્મી ફોન કરું પપ્પાને? એને ફોન કર અને એમ કે મહેમાન આવ્યા છે તો અહીંયા ઘરે આવો ને તમે, એમ કઈ બોલાય તો ઘરે બેટા.